હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો તમે બધા કેમ છો? તો આજે સ્ટેન્ડર્ડ 9th ધોરણ 9 યુનિટ 8 શરૂ કરીએ છીએ. હું અહીંયા તમને યુનિટ 7 કમ્પ્લીટ કરાવી દીધું છે. તો તમને બધાને સમજણ તો પડી હશે. તમે લોકોએ બુક પણ કમ્પ્લીટ કરી દીધી હશે. જે ના કરી હોય, પાઠ ના પૂરો કર્યો હોય કરજો. હું તમને ટૂંક સમયમાં જ તેના જવાબ મોકલી આપીશ. તો તમે તેને જોઈને તમારા જે પણ ખોટા જવાબ હોય કે કંઈક ઉપર નીચે થઈ ગયું હોય તો તમે સુધારો કરી લેજો તમારા જવાબમાં. તો આજે યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ. બરાબર, હવે આપણે શરૂ કરીએ છીએ આપણો પાઠના અંદર જે ફકરા આપેલા છે જેમ આપણે દર વખતે કરીએ છીએ તેમ જ કરવાના છે આજે. તો સ્ટાર્ટ કરીએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે, એ તમે બરાબર સાંભળજો અને તમે પણ રીડિંગ કરવાનો પ્રયત્ન કરજો. એટલે કે ફરી રીડ કરવાનો ટ્રાય કરજો. આ તમને પણ પોતે રીડ કરવાનું રહેશે. ઇટ ઇઝ 5 o'clock ઓન એ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. ઇટ્સ 5 o'clock ઓન એ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. ફેબ્રુઆરીનો મહિનો હતો એટલે કે બીજો મહિનો હતો. ઠંડી હતી, કોલ્ડ એટલે કે ઠંડી હતી ને સવારના 5 વાગ્યા હતા. મોર્નિંગ જો અહીં લખેલું છે ને તો સવારના 5 વાગ્યા હતા. વિંગ કમાન્ડર KS સુરેશ steps into a staff car that will take him to an air base of India's western sector. હવે જે વિંગના હતા કમાન્ડર એટલે કે મોટા, તે કમાન્ડર એટલે કે સેનાપતિ, જે વિંગના સેનાપતિ હતા તે આવ્યા હતા. KS સુરેશ તેમનું નામ છે. તે આવ્યા, સ્ટેપ્સ એટલે કે તે આવ્યા અને ઇન્ટુ એ સ્ટાફ કાર એટલે કે જે સ્ટાફની ગાડી છે તેમાં આવ્યા. ધેટ વિલ ટેક હિમ ટુ એન એર બેઝ એટલે કે તેમને તે હવાઈ અડ્ડા આગળ લઈ જાય. એર બેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર એટલે કે ઇન્ડિયાના પશ્ચિમ વિભાગમાં લઈ જાય છે. ધ બ્લેક કાર પાસેસ થ્રુ બેરરેક, એ કાલી કલરની જે કાર છે, ગાડી છે, તે ક્યાંથી પસાર થાય છે? બેરરેક એટલે કે સિપાહીઓનો રહેવાનો લાંબુ મકાન જે હોય છે, સિપાહીઓનો રહેવાનો લાંબો મકાનને બારરેક કહેવાય. ટાઈપ હાઉસીસ એવા જે ઘરો હતા. એન્ડ સ્ટોપ એટ એન એરફોર્સ સિક્યોરિટી ગેટ, અને ત્યાંથી પસાર થઈને ક્યાં બાજુ રૂકી? એરફોર્સ સિક્યોરિટી હોય છે એટલે કે સલામતીનું જે એરફોર્સનો જે સલામતીનો ગેટ છે ત્યાં બાજુ જઈને રૂકે. અ યુનિફોર્મ ગાર્ડ રેકગ્નાઇઝ સુરેશ, ને એક ગાર્ડ હતો ત્યાં બાજુ એટલે કે ચોકીદાર હતો જે યુનિફોર્મ પહેરેલો હતો ને તેમને સુરેશને ઓળખી લીધા. રેકગ્નાઇઝ એટલે કે ઓળખાઈ જવું, એમ ઓળખી લીધા. એન્ડ સેલ્યુટ્સ એટલે તેમને સલામ કર્યો. હેમ સ્માર્ટલી એકદમ જ સરસ રીતે રૂઆબથી તેમને સલામી આપી. બિહાઇન્ડ ધ ગેટના પાછળ જ સ્ટેન્ડ્સ MIGS ઓફ IAF સ્ક્વેડોન્સ એટલે કે આ લોકો ત્યાં જસ્ટ પાછળ જ, તે ગેટના પાછળ જ આ લોકો ઊભા હતા. ઈચ અંડર એ ડિફરન્ટ કમાન્ડર KS સુરેશ, બહુ બધા અલગ અલગ કમાન્ડર્સ બી હતા, સંચાલકો તેમના સાથે પણ હતા અલગ અલગ. કોલ્ડ એઝ કુકી કમાન્ડ્સ 321 સ્ક્વેડમ. તે કોણ હતું? કોલ્ડ એઝ કુકી, તેમને કુકી પણ કહેતા ને તેમનો કમાન્ડ શું હતો? 321 સ્ક્વેડમ હતો. ઓકે, કમાન્ડ એટલે કે સંચાલન કરવું, તેમ બોલતા હતા. વોટ ડઝ નંબર 321 રિફર ટુ? તે કોનાથી રિફર થતા હતા તે. વેર ડઝ વિંગ કમાન્ડર KS સુરેશ ગો એટ 5 AM? 5 વાગે KS સુરેશ ક્યાં જતા હતા? વોટ ઇઝ KS સુરેશ કોલ? KS સુરેશને બીજું શું કહેતા હતા? વોટ ડઝ ધ ગાર્ડ ડુ? ગાર્ડીએ શું કર્યું તે. તો તમે જોઈને બરાબર લખશો ને. પછી આ લખાઈ જાય, આ પ્રશ્નના ઉત્તર લખવા પછી આ બરાબર લખજો સારી રીતે.
અને હવે આ કમ્પ્લીટ થવા પછી આપણે બીજા એના ઉપર જઈએ છીએ. એટ 5:20 AM કુકી ઇઝ ઇન એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. હવે જે કુકી KS સુરેશને કુકી કહેતા હતા એમને એનાથી પણ બોલાવતા હતા. તો 5:20 સવારે તે ક્યાં હતા? ફ્લાઇટની પ્લાનિંગ રૂમમાં હતા. ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ. ત્યાં બાજુ મેપ્સ પણ હોય છે, નકશો, અને બીજું શું હોય છે? સ્થળ નિર્દેશનો ચાર્ટ્સ પણ હોય છે ત્યાં બાજુ. ઓન ધ વોલ્સ, ક્યાં બાજુ? દિવાલોના ઉપર. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ, ને આજનો જે ઓર્ડર છે, આદેશ છે કુકી માટે, એન એર સ્ટ્રાઇક એટ બેટલા પંજાબ એટ 7 AM. ને આજે તેમના માટે શું છે? એર સ્ટ્રાઇક, હવાઈ હુમલો છે તેમને ક્યાં બાજુ? બેટલા અને પંજાબમાં. કેટલા વાગે? સવારે 7 વાગે. હી વિલ લીડ એ 2 પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી. ને દુશ્મનોના સામના માટે તે શું કરવાના છે? તે સંચાલન કરવાના છે, રચના કરવાના છે. તે મોટા બનશે એમ, તે બધું કરશે. 17 એરો બ્રિજ ઓફ એ હોસ્ટેલ કન્ટ્રી. હોસ્ટેલ એટલે શત્રુઓનું જે જગ્યા હોય ત્યાં. ઠીક છે. 17 આર્મોર્ડ બ્રિગેડ, બરાબર, એમ કંઈક નામ જેવું છે તેમનું. હવે આગળ, વેર ઇઝ KS સુરેશ એટ 5:20 AM. 5:20 ક્યાં હતા? વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી ઓન ધેટ ડે. તે દિવસે તેમના માટે શું આદેશ હતો? તો હવે તમે આ બેના પ્રશ્નના ઉત્તર અહીંથી કરી શકો. આ કમ્પ્લીટ થવા પછી આ પેલો ફકરો તમને કરાયો છે, જોઈને બરાબર કરજો. પેન્સિલથી જ કરવાનું રહેશે. હવે આગળ, વોટ વિલ કુકી લીડ. કુકી શું લીડ કરવાના છે? વોટ ઇઝ ધેર એટ ધ વોલ્સ ઓફ પ્લાનિંગ રૂમ. પ્લાનિંગ રૂમના અંદર શું હતું? પ્લાનિંગ એટલે કે આયોજનનું જે રૂમ હતું ત્યાં શું હતું? દિવાળ પર તે. હવે આ કમ્પ્લીટ થવા પછી આગળ વધીએ છીએ. આ બેના પ્રશ્નોના ઉત્તર આગળ હું તમને જેમ બતાવ્યા છે ત્યાંથી તમે જોઈન કરજો. આ રહ્યા, બરાબર. હું તમને બતાવું છું પણ તો તમે કરતા જ જજો, તો એવું નહીં કે રહી જાય. પેન્સિલથી સારી રીતે કમ્પ્લીટ કરતા રહેજો. આ બે પ્રશ્નોના ઉત્તર તમને આગળથી કરવાના, બરાબર. હવે ત્રીજું, ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર. અને આ મિશન એટલે કે આ કાર્ય કોનાથી આપવામાં આવ્યું છે? કોના તરફથી આપવામાં? કમાન્ડ હેડક્વાર્ટરથી આપવામાં આવ્યું છે. હવે આગળ, વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. વોર ટાઈમ જે હોય છે એટલે કે યુદ્ધનો સમય જે હોય છે તે પરિસ્થિતિના આધારે તે લોકો પ્રેક્ટિસ કરે છે. પ્રેક્ટિસાઇઝ એટલે કે તે વખતે તાલીમ લે છે એ લોકો એકચ્યુઅલી એમ, વાસ્તવિક રીતે, જે રીતે પોસિબલ હોય તે રીતે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. ને આ દિવસે કુકી ખૂબ જ વ્યસ્ત હતા આ જોખમને વિચારીને. હી કોલ્સ ધ મેટોરોલોજીકલ ઓફિસર. અને તેમને મેટોરોલોજીકલ એટલે હવામાનશાસ્ત્રને લાગતા જે ઓફિસર હતા, ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. તેમને બોલાવ્યા ને શું પૂછવા માટે? વેધર રિપોર્ટ એટલે હવામાનની માહિતી માટે બોલાવ્યા. થિક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ. જાડા વાદળો છે 550 મીટર પર. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ. અને જોવામાન કેટલું છે? દેખી શકવું તેવું હવામાન. જે હવામાનમાં દેખી શકે તે કેવું છે? 50 કિલોમીટર જેટલું છે. અ હેઝ એટ 400 મીટર્સ. હેઝ એટલે ધુમ્મસ કેટલું છે? 400 મીટર સુધી છે. વેસ્ટ વિન્ડ એટ 15 kph. ને 15 kph તેનું વિન્ડ છે, હવા છે. એન્ડ સાઇટ એર ડિસ્ટર્બન્સ. અને હલકી હવાની ડિસ્ટર્બન્સ છે, એટલે કે હલકી હવા પણ ચાલી રહી છે. વોટ હેઝ અસાઇન ધ મિશન.
કોઈએ અસાઇન કર્યું છે મિશન, કોઈ આપ્યું છે. વાય ડઝ કુકી કોલ ધ મેટરોલોજીકલ ઓફિસર, કેમ એને બોલાવ્યું મેટરોલોજીકલ ઓફિસરને. હાઉ વોઝ ધ વેધર ઓન ધેટ ડે, તે દિવસે વેધર કેવું હતું તે. તમે જોઈન કરજો બરાબર. આ ત્રીજું બરાબર. હવે આન પછી ત્રીજું કમ્પ્લીટ થાય એટલે પછી આપણે ચોથા પર જઈએ. ચોથા પર જઈએ હવે આપણે. ચલો જો હવે ચોથું શું કહે છે. નાવ માર્કર પેન્સ. હવે જે માર્કર પેન્સ હોય છે તે લીધી. તમને ખબર છે ને માર્કર પેન એટલે ખબર જ હશે બધાને. પ્રોટેક્ટર્સ એક એવી વસ્તુ હોય છે જેનાથી આપણે છે ને કંઈક પ્રોજેક્ટર પર દેખી શકતા હોય ને એવું. એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન અ લોંગ વુડન ટેબલ. એક મોટું ટેબલ છે ને ત્યાં બાજુ આ બધી વસ્તુ મૂકેલી છે. કુકી ટેક્સ આઉટ એ મેપ ફ્રોમ ધ શેલ્ફ એન્ડ ચોક આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન. હવે જે કુકી છે તે મેપ નિકાલે છે, નકશો નિકાલે છે અને ત્યાં બાજુ બધી વસ્તુને શેલ્ફમાંથી ચોક પર નિકાલે છે અને ત્યાં બાજુ બધી વસ્તુનું સ્પીડ એટલે કે બધી વસ્તુનું પ્લાનિંગ કરે છે કે શું કઈ રીતે કેવું કરવું જોઈએ. ઇન 1 hour, અને 1 કલાકના અંદર ધ મિશન ઇઝ પ્લાન. અને જે મિશન હતું એટલે કે જે કાર્ય હતું તે પ્લાનિંગ થઈ ગયું, તેની વ્યવસ્થા થઈ ગઈ. દેન હી ગોઝ ટુ અનધર રૂમ. અને હવે તે પછી તે બીજા રૂમમાં જાય છે. એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ. અને તે શું કરે છે, ચર્ચા કરે છે તેના લક્ષ્ય પર. વિથ એન આર્મી ઓફિસર. કોની જોડે? આર્મીના ઓફિસર જોડે. હા, સ્ક્વેડ્રોન લીડર. અને જે સ્ક્વેડ્રોન લીડર છે બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. અને બુંદલ જે હતો ત્યાગી તે પણ ત્યાં ઊભા હતા. હી ઇઝ કુકીઝ વિંગમેન. અને આ છે ને કુકીના વિંગમેન જ હતા, ત્યાં તેમની જોડે રહેતા હતા તે. ઓન ધીસ ટ્રીપ, તે ટ્રીપ પર જોડે હતા. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝીસ રેન્ક મીન્સ નથિંગ. અને આ બધી જ્યારે વસ્તુ ચાલતી હતી તો હોદ્દો જે પદ જે હોય ને તે કોઈ જ મહત્ત્વનું નથી રહેતું. જ્યારે આ બધા કાર્ય ચાલતા હોય ને લડત ને બધું, તો તમારા પાસે જે પદ હોય ને તેનું કોઈ આ નથી હોતું કે કોઈ ખબર નથી હોતી. એટલે કે જે પદ વગેરે આપેલી હોય ને હવે મોટા છે તો તે મહત્ત્વનું નથી રહેતું, કારણ કે તમને જે કાર્ય કરવાનું છે તે પૂરું કરવાનું હોય એવી રીતે. તો એ એમ જ કહે છે કે જે એમનો પદ હતો હોદ્દો હતો તે વખતે કોઈ જ મહત્ત્વનો નહોતો. વોટ ઇઝ મિસ્ટર ત્યાગી કોલ્ડ. મિસ્ટર ત્યાગીને શું કહેવામાં આવે છે? વોટ ડઝ કુકી ડુ ઇન ધ ફ્લાઇટ પ્લાનિંગ ગ્રુપ. ફ્લાઇટ પ્લાનિંગ ગ્રુપમાં એ શું કર્યું કુકીએ? વોટ ડઝ કુકી ડુ આફ્ટર ધ મિશન ઇઝ પ્લાન. જ્યારે પૂરું પ્લાનિંગ થઈ ગયું મિશનનું તો પછી કુકીએ શું કર્યું? હાઉ લોંગ ડઝ ઇટ ટેક પ્લાન ધ મિશન. મિશન પ્લાન કરવા માટે કેટલો ટાઈમ લીધો હતો? વોટ ઇઝ ત્યાગી ઓન ધીસ મિશન. ત્યાગી શું હતા મિશન પર તે. હવે આના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. તો આપશો ને તમે બધા? હવે પછી આગળ 5મા પર લઈ જાઉં છું. ઓનલી 20 minutes આર લેફ્ટ. હવે ખાલી 20 મિનિટ જ બાકી છે બિફોર ઇન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. ઇન્જિનનો શરૂ થવાના ખાલી પહેલાં 20 મિનિટ જ બાકી હતા. કુકી ગ્રેબ્સ હેલ્મેટ. કુકીએ હેલ્મેટ લીધું. ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સેટ. એને બધું રેડી થઈ ગયું. હવે એના પછી એન્ડ બોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. અને હવે ક્યાં ચાલી પડ્યા? સર્વિસ સ્ટેશન આગળ ચાલી પડ્યા. There he examines the forms certifying that every part in the plane has been checked. અને ત્યાં બાજુ એ બધું જોઈ લે છે કે એક્ઝામાઇન એટલે કે તપાસ કરી લે છે, પ્રમાણપત્ર આપવું, એનું પ્રમાણપત્ર આપી દે છે
કે બધું ચેક કરીને હવે એ લોકો નીકળી શકે છે. દેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન ટુ ચેક ફોર લીક્સ. અને એ છે ને પ્લેનના હજી ક્યાં જાય છે, ચૂવુના બાજુ જાય છે ચેક કરવા, બ્લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ. અને ત્યાં બાજુ તેની જે પેનલ્સ છે, બધા પાર્ટો હોય, પીનો હોય, તે બધા બરાબર તો છે તે ચેક કરવા જાય છે. દેર આર નન, હવે ત્યાં કંઈ બી નથી. સો હી ક્લિમ્સ ઇન્ટુ હિઝ સીટ, અને હવે તે પોતાની સીટ પર બેસવા જાય છે. કનેક્ટ્સ ઇઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો, હવે તેમનો રેડિયો અને તેમનું ઓક્સિજન માસ્ક છે તે કનેક્ટ કરી લીધું. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ, અને તેના પછી ત્યાંથી એ જે સેફ્ટી પિન હોય, બેલ્ટ હોય તે લગાવ્યું ત્યાંથી. એન્ડ ધેન બીકમ્સ લાઈવ, અને હવે લાઈવ થઈ ગયા છે એમ, જોવાય તેવી રીતે. If he pulls the cord, the seat will rocket 200 meters out of the aircraft in less than a second. અડધા સેકન્ડના અંદર જ જો એ પૂરો કોર્ડ જાડી દોરી તે લગાવી લે તો તેની સીટ આગળ, તો એ રોકેટના જેમ ઉડી શકે છે 200 મીટર ઉપર. કઈ રીતના એરક્રાફ્ટના અંદર એ અડધા સેકન્ડના અંદર તે પહોંચી શકે તેવું. What does Cookie carry with him to the servicing station? What precautions does Cookie take before the final takeoff? What does Cookie examine? What will happen if Cookie pulls the cord? જાડી દોરી, કોડ એટલે જાડી દોરી. What does Cookie do after sitting in the plane? હવે આ પ્રશ્નનો ઉત્તર તમે જાતે કરજો ને ટૂંક જ સમયમાં હું તમને આના જવાબ પણ મોકલી આપીશ, બરાબર? તો આજે હું તમને અહીં 5મા સુધી જ કરાવું છું. નેક્સ્ટ વિડીયોના અંદર હું 6ઠાથી શરૂ કરીશ. ટિલ ધેન બાય, ટેક કેર બાળકો, ધ્યાન રાખજો.